પાછી આવી ગઈ? એ લોકોએ તને ઘરમાં ના રાખી? મમ્મી પપ્પા, મને રાહુલે સ્વીકારી લીધી છે. શું કહ્યું તે? સ્વીકારી લીધી એટલે એ તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે? હા, એ પોતાની બધી જ ભૂલો સુધારીને મારી સાથે લગ્ન કરશે. એનો અર્થ એ કે તું હવે એ ઘરની વહુ બની છે, એમ જ ને? હા. સારું થયું. ચાલો, જ્યાં પાપ કર્યા છે ત્યાં જ પાપ ધોવાનો મોકો પણ મળી ગયો તને. સાંભળો છો, તમે જરા મુહૂર્ત તો જોઈ લો. અને રાહુલે ભલે સ્વીકારી હોય, પણ હું એની આ ભૂલ ક્યારે માફ નહીં કરું. પપ્પા પ્લીઝ આવું ના બોલો. જો કે અત્યાર સુધી જે નાની મોટી ભૂલો કરી એ મેં હંમેશા જતી કરી હતી. પણ આ વખતે તે જે કુકર્મ કર્યું છે એનાથી પડેલા ડાઘની કાળાશ હું ક્યારે ધોઈ નહીં શકું. હા પપ્પા, હું માનું છું કે મેં ભૂલ કરી છે, પણ હવે તું એ ભૂલને સુધારી રહી છું ને. કાગળ પર પડેલી કરચલીઓ કાયમી હોય છે. એના પર ગમે એટલી સ્ત્રી ફેરવો પણ એ જતી નથી. અમુક ભૂલો એવી જ હોય છે. પણ પપ્પા તો તારી જે હરકતોને કારણે મેં જે આબરૂ ગુમાવી છે એ ક્યારે પાછી નહીં આવે. જે થયું એ ભૂલી જાઓ. એનું ઘર વસે છે તો રાજી થાઓ. ના વંદના, તું એને માફ કરી શકીશ પણ હું નહીં. એના લગ્નની વાત તો દૂર, હું એની એક પણ વિધિમાં હાજર નહીં રહું. આજથી તારો બાપ તારા માટે મરી ગયો છે. આજથી તારો મારો કોઈ સંબંધ નથી. પપ્પા શું વાત હતી પપ્પા, કેમ અચાનક આમ ઉતાવળે બોલાવી મને? મારા પરિવારના ભવિષ્ય માટે મેં અતિ મહત્વનો એક નિર્ણય લીધો છે. તો આ છોકરીનો અહીંયા શું કામ છે? દાદા, જો મારી હાજરી નડતી હોય તો હું જઉં છું. ના સ્વાતિ, તું રોકાઈ જા અહીંયા. આ નિર્ણય જેટલો અમારા માટે છે એટલો જ તારા પિયર માટે પણ છે. એટલે મેં નિર્ણય લીધો છે કે રાહુલ અને રૂપાના લગ્ન 2 દિવસમાં જ કરવા પડશે. 2 દિવસ? પણ એ કેવી રીતે થશે? હા દાદુ, આટલી ઉતાવળ કરવાની શી જરૂર છે? જલ્દી લગ્ન કરવા માટેનું કારણ માત્ર એટલું જ છે કે રૂપા પ્રેગ્નેન્ટ છે. સમાજમાં કોઈ છોકરી વગર લગ્ન માં બને એનો અર્થ તમને સારી રીતે સમજાય છે. દાદુ, હું રૂપાની સિચ્યુએશન સમજુ જ છું, પણ જો સિદ્ધાર્થ, અત્યારે હું આપણા પરિવાર કે આચાર્ય પરિવાર વિશે નથી વિચારતો. અત્યારે હું વિચારું છું રૂપાના ભવિષ્ય વિશે. લગ્ન પછી આ વાતની ખબર પડશે તો એનો વાંધો નથી, પણ લગ્ન પહેલા આ વાતની ખબર પડે દુનિયાને તો. મોમ, આઈ થિંક દાદુ ઇઝ રાઈટ. આ સિચ્યુએશન ખરેખર બહુ ક્રિટિકલ છે. આ મીડિયા ઓલરેડી આપણા પરિવાર પાછળ પડી છે. જો એમને આ ન્યૂઝ મળી ગયા ને તો બહુ મોટી કોન્ટ્રોવર્સી બનશે. મારો વિશ્વાસ મારા ઘરના સભ્યો પરથી ઉઠી ગયો છે. રાહુલ લગ્ન માટે માંડ તૈયાર થયો છે. એનું જો મન બદલાઈ ગયું ને તો આખી વાત વણસી જશે. યસ મોમ, આપણા પરિવારની ઇમેજને સ્પોઇલ થતી બચાવવા માટે આ ઉતાવળ જરૂરી છે. સિદ્ધાર્થને હજી પણ એમની ઇમેજની જ પડી છે. માણસાઈ જેવું કંઈ છે ખરું એમનામાં? એ બધી વાત બરાબર, પણ 2 જ દિવસમાં બધી તૈયારીઓ કેવી રીતે થશે? ડોન્ટ વરી મોમ, હું એક ફોન કરીશ તો આખું અમદાવાદ આપણી સેવામાં હાજર થઈ જશે. એની કઈ જરૂર નથી સિદ્ધાર્થ. આ વાતની ગંધ કોઈને ના આવી જોઈએ. વોટ? એટલે આપણે કોઈને આમંત્રણ નહીં આપીએ? ના, લગ્ન તો થશે જ, પણ પાડોશીઓને પણ એની ખબર ના પડવી જોઈએ. હા, લગ્ન પછી આપણે બધાને જાહેર કરી દઈશું. પણ
દાદુ રિલેટિવ્સ કે બીજા કોઈને ન બોલાવવાનું કારણ? જો આપણે ઢોલ વગાડીશું તો પ્રેસ વાળાઓ મનમાં આવે એવી રીતે વાર્તાઓ બનાવીને ફેલાવશે. રાઈટ. એ લોકો તો એમ જ કહેશે કે કોઈ પ્રોબ્લેમ થયો હશે એટલા માટે જ આપણે આટલી ઉતાવળ કરતા હશું. અને એટલે જ આપણે બિઝનેસ પાર્ટનર્સ અને સંબંધીઓને બોલાવીને વધારે તકલીફો નથી વોરવી. એટલે બધું જ ઘરના સભ્યો વચ્ચે પતાવી દઈશું. આ જ તો એક રસ્તો છે જેથી રૂપાનું સન્માન અને પાટીદાર પરિવારની લાજ સચવાય.